આજે વાત કરવી છે પાકિસ્તાનને અને આ તરફ રાજસ્થાનને અડીને આવેલા એ બનાસકાંઠાની. બનાસ હવે બે કાંઠે થઈ ગયો છે, બે અલગ અલગ હિસ્સાઓમાં વેચાઈ ગયો છે અને રાજ્ય સરકારે બનાસકાંઠાનું વિભાજન શું કર્યું કે એક તરફ વિવાદ શરૂ થઈ ગયો, વાવ થરાદ અને બીજી બાજુ બનાસકાંઠા. અને આ વિભાજન પર ક્યાંક વિરોધનો સૂત્રોચ્ચાર જોવા મળી રહ્યો છે તો ક્યાંક નિર્ણયના સ્વાગતને લઈને ફટાકડા ફૂટી રહ્યા છે. પણ કેમ વિરોધનો વંટોળ કેમ ફૂટ્યો છે? વિભાજનથી શું બદલાઈ જવાનું છે? અને આખરે ત્રણ તાલુકાના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે? કેમ પોતાની માંગણી વ્યક્ત કરી રહ્યા છે કે અમારી સાથે અન્યાય થયો છે? એવું તો શું થયું બનાસની રાજનીતિમાં કે જેના કારણે 3 તાલુકાઓમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે? રાજ્ય સરકારે વર્ષ 2025ના પહેલા જ દિવસે એક મોટો નિર્ણય લઈને એક નવો જિલ્લો બનાવ્યો. હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે, વિસ્તારમાં પણ છે અને 14 તાલુકા ધરાવતો છે. વસ્તીને વધુ સુગમતાથી, સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પહેલા કુલ 14 તાલુકા હતા, જેનું વિભાજન કરીને સરકારે એક નવો જિલ્લો વાવ થરાદ બનાવવાની જાહેરાત કરી. વાવ થરાદમાં વાવ, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ કરાયો, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દાંતા, અમીરગઢ, વડગામ, ડીસાનો સમાવેશ કરાયો. જોકે સરકારના આ નિર્ણયથી થરાદમાં ખુશી જોવા મળી. નવા જિલ્લાનું વડું મથક થરાદ બનાવાતા પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓએ તેની ઉજવણી કરી. તો ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં આ નિર્ણયનો વિરોધ જોવા મળ્યો. વિસ્તાર પ્રમાણે વિરોધના કારણો જુદા જુદા છે. આ કારણો પર એક નજર કરીએ તો કોઈ વિભાજનનો જ વિરોધ કરી રહ્યા છે, તો કોઈ વડું મથકને લઈને વિરોધ કરી રહ્યું છે, તો કોઈક પોતાનો તાલુકો બીજા જિલ્લામાં જતા વિરોધ કરી રહ્યા છે. વિસ્તાર પ્રમાણે વિરોધના કારણો જુદા જુદા છે. આ કારણો પર એક નજર કરીએ તો ધાનેરામાં વડું મથકથી વધુ અંતર, દિયોદરમાં વડું મથકની માંગ, જ્યારે કાંકરેજમાં પાલનપુર સાથે સાનુકૂળતા એક કારણ છે. ધાનેરા પાલનપુર માટે સાનુકૂળ છે, તો દિયોદરમાં જિલ્લાનું નામ બદલવાની માંગ, જ્યારે કાંકરેજમાં વિરોધનું કારણ અંતરની દ્રષ્ટિએ થરાદ દૂર વધુ હોવાનું કહેવાય રહ્યું છે. ધાનેરામાં વ્યાપાર ધંધા પર અસર થશે, દિયોદર નામ ઓગળ રાખવાની માંગ છે, જ્યારે કાંકરેજમાં અન્ય સુવિધાનો અભાવ છે તેવું કારણ મૂકવામાં આવી રહ્યું છે. આ વિરોધમાં સૌથી પહેલા વાત ધાનેરાની. ધાનેરામાં સ્થાનિકોએ બજાર બંધ રાખી અમારે થરાદમાં નથી જવું તેવા સૂત્રોચ્ચાર કર્યા. વિરોધમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથા પટેલ પણ સામેલ થયા હતા. વિરોધમાં રસ્તા પર ઉતરેલા લોકોએ ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી. આગેવાનોની રજૂઆત છે કે ધાનેરાને પાલનપુર નજીક પડે, થરાદ નહીં. પાલનપુર 70-80 કિલોમીટર થાય, જ્યારે થરાદ 100 કિલોમીટરથી વધારે થાય. અને ધાનેરાની કોઈ પણ પ્રજા ત્યાં જવા માટે, થરાદ જવા માટે સંમત નથી અને પ્રજાને પૂછ્યા વગર જે કંઈ નિર્ણય કરવામાં આવ્યો છે એ વ્યાજબી નથી. પણ જે ધાનેરા તાલુકાને વાવ થરાદ નવો જિલ્લો બનાવ્યો છે ને, એની અંદર જોડવાની જે વાત થઈ રહી અને સાંભળી છે, તે વાત અને સમાચારથી ધાનેરા તાલુકાની જનતાને, પ્રજામાં ખૂબ જ ખોફ ભર્યો છે. ટૂંક સમયમાં જો સરકાર આ નિર્ણયને બદલી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જોડીને સામેલ ન કરે તો આવનારા દિવસોમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે જિલ્લો જાહેર કર્યો છે, થરાદ જિલ્લો કર્યો છે, એને આપણે અમને કઈ વાંધો નથી. ભૌગોલિક દ્રષ્ટિએ મોટો જિલ્લો હતો, પણ અમારા જે ધાનેરા તાલુકાને અન્યાય કર્યો છે, ધાનેરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવ્યો છે, એની સામે અમારો સખત વધો છે. ધાનેરા અહીંથી જે વાછોલ ગામ લાગે છે, એ વાછોલ અહીંથી થરાદ જવા માટે 100 કિલોમીટર જેટલું અંતર લાગે છે. અને નેનાવાનું પેલું જે ધાનેરા તાલુકાનું જે નેનાવા ગામ હતું, એનું 70 થી 75 કિલોમીટરનું અંતર થતું હતું, એની જગ્યાએ 25 કિલોમીટરનું અંતર વધ્યું છે. લોકોને પશ્ચિમમાં જવા માટે કોઈ રાજી નથી, ઉગમનું પૂજે છે, આસામમાં પૂજવા માટે હોતા નથી. એટલે મારી વિનંતી છે કે વસ્તીની દ્રષ્ટિએ એ વિસ્તાર 6000 હેક્ટરની વિસ્તારોમાં કંઈક છે અને આ 4000માં છે, તો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. તો ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. નવા જિલ્લાથી વાંધો નથી, પણ ધાનેરાની જનતા માટે બનાસકાંઠા જિલ્લો અનુકૂળ છે.
જેથી ધાનેરાનો સમાવેશ બનાસકાંઠામાં કરવામાં આવે. મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે. તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે, લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે, બેંક સાથે આખો તાલુકો કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે. વાવ થરાદમાં સમાવેશ કરાયેલા દિયોદર તાલુકામાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. દિયોદરમાં વેપારીઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો. દિયોદરમાંથી માંગ ઉઠી રહી છે કે દિયોદરને થરાદ વડુ મથક માન્ય નથી. દિયોદરનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે. સરકાર ફરી ઓગળ જિલ્લો જાહેર કરે તેની માંગ કરવામાં આવી રહી છે. ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે. આ એક ડબલ અંતર એને કાપવું પડે. એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે. એટલે લોકોને ખૂબ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવું નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો વગર જિલ્લો જાહેર થાય. થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને વગર જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે. કાંકરેજ તાલુકામાં પણ સરકારના આ નિર્ણયનો વિરોધ જોવા મળી રહ્યો છે. કાંકરેજમાં થઈ રહેલા વિરોધનો આ બીજો દિવસ છે. નિર્ણય જાહેર થયાને તુરંત બાદ જ કાંકરેજમાં વિરોધ શરૂ થયો હતો, જેમાં વેપારી વર્ગે બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. જ્યારે આજે પણ વેપારી વર્ગે વિરોધ નોંધાવ્યો. કાંકરેજમાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રજૂઆત કરવામાં આવી હતી. થરાદ એ અંતર ખૂબ વધી જાય છે, એટલે ઓકવર્ડ છે. એટલા માટે કાંકરેજની ભાજપના કાર્યકર્તા પણ આ મતથી નારાજ છે. અમારા જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહના ધ્યાન ઉપર આખો વિષય ભાજપના લોકોએ મૂક્યો અને પબ્લિકમાંથી જે કંઈ વિષય આવ્યો છે એ પણ જિલ્લા પ્રમુખના ધ્યાન ઉપર મૂક્યો. એટલે અહીં કાંકરેજની જનતા ભાજપના આગેવાનોની જે લાગણી છે એ જિલ્લા પ્રમુખ સુધી મુકાઈ ગઈ છે અને જિલ્લા પ્રમુખશ્રીએ અમને ખાતરી આપી છે કે તમારી જે વાત છે, વિસ્તારની વાત છે એ હું સરકાર સુધી પહોંચાડીશ. બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ પણ કહી રહ્યા છે કે કાંકરેજના લોકોની લાગણી બનાસકાંઠા જિલ્લા સાથે જવાની છે. હું સરકારમાં રજૂઆત કરીશ. બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે વાવ થરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠા આ વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ પડે છે. તો કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે સરકારના નિર્ણયને વખોડ્યો છે. તેમનો આરોપ છે કે ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના નિર્ણય કરાયો છે, જેને લઈને આજે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વેપારીઓ અને ખેડૂત સાથે બેઠક યોજી આગામી આંદોલનની રણનીતિ ઘડી. થરાદ જિલ્લાની અંદર જે રીતે કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કાંકરેજ તાલુકાના લગભગ 98થી 105 ગામો છે અને સર્વ સમાજ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે. અમે અત્યારે થરા વેપારી મિત્રો સાથે, સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી છે અને આવતીકાલે થરા સ્વૈચ્છિક સજ્જડ બંધ રહે એવી વિનંતી કરવા પણ અમે જઈ રહ્યા છીએ. જોકે આ બધા વચ્ચે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે આ કાવતરું થરાદના મોટા કોન્ટ્રાક્ટર અને ઉદ્યોગપતિઓને ફાયદો અપાવવાનું છે. આ વિભાજન માટે મોટા નાણાકીય વ્યવહાર થયા છે, મોટા હપ્તા અપાયા છે. થરાદના 2-5 કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી. આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે. ત્યારે હું અહીંની વિસ્તારની પ્રજાને, યુવાનોને પણ વિનંતી કરું છું કે આપણે સૌએ ઉગ્ર આંદોલન પણ કરવું પડે, લડાઈ લડવી પડે
હજી આપણે સંપર્ક કરવો પડે. આપણે 2-4 દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ, પ્રજાને, અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન, કાર્યકર્તા, પ્રજા, લોકોનો જનમત લેવો પડે. પ્રજા શું ઈચ્છી રહી છે? પ્રજાને પાલનપુર રહેવું છે કે થરાદ જવું છે? પ્રજાને દિયોદર જિલ્લો જુએ છે કે પ્રજાને થરાદ જિલ્લો જુએ છે? આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોત તો કદાચ આવડો મોટો આક્રોશ ન થોત. આખા જિલ્લાની અંદર આજે હું ગામડાઓમાંથી આવતો હતો, ત્યાંના લોકો પણ નારાજ છે. જોકે આ આરોપોને લઈને ભરતસિંહે કોઈ પુરાવા રજૂ નથી કર્યા. રાજ્યમાં કચ્છ બાદ બીજો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા હતો અને વસ્તીની દ્રષ્ટિએ પણ બનાસકાંઠા મોટો જિલ્લો છે, જેના કારણે સરકારે વહીવટી સરળતા માટે આ નિર્ણય લીધો છે. ત્યારે આગામી સમયમાં આ નિર્ણયથી નાગરિકોને સરળતા રહે છે કે પછી રાજકારણીઓને તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.